તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અત્યારે સાઈડ ઉપર કંઈ 2 કે 2-2.5 કલાક થઈ. અત્યારે હવા દવાઈ છે. વાળ દાઢી કરાવી જો પોમડી કરાવી હતી. મેં વ્લોગ બની નાખું, દાઢી કરાવી એટલી ને વાળ આવતું કરી નાખાશ. એટલે આવતું થઈ ગયા, મોટા રાખવાના હતા. એટલે ટોપી પીવું છું આખો દી હવે તો, એટલે હાલ્યા કરે. વાળ કંઈ દેખાય નહીં એટલે સારા લાગે છે. ટોપી પીવું ને તો ટોપી પહેરી રાખું છું અત્યારે. અને અત્યારે તો સાઈડનું કાંઈ નીકળી ક્યાં શરૂ થઈ. આ 3 તારીખ થઈ ગઈ, કાં 31 ડિસેમ્બર ને પમદી 2026 42 વર્ષ થઈ જાય, 9 વર્ષ શરૂ. તો અમારું કામ શરૂ થયું નથી, 4 મહિના થઈ ગયા. તો આનું જ છે, કાંઈ શીખવા મળ્યું નથી, કાંઈ કામ શરૂ થયું નથી. એમને બસ બેહવાનું મોજ કરવાની. 4-5 વર્ષ મહેનત કરી લેવાની છે. જો નહીં કરીએ કોણ તો આખી જિંદગી જતાવાનું છે, ખબર છે. નહીં કરીએ કોણ તો કંઈ ક્યાં આનો રહી ક્યાં સુરતનો રહી, બે કોઈ હરવાનું થાય. એટલે ડિસાઇડ કર્યું છે કે મહેનત કરી લેવા ભલે ભૂલ. નવો દિશાને લાવવાનો, જૂનો હતો એ ભૂલી જવાનું છે અને જે નવું હોય ને લાવવાનું, ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું, શીખવાનું નવું એ છે. બીજું તો કામ શરૂ થાય સારું હવે તો એ થાય છે હવે. અને આ બીજું તો નવીનમાં તો કહું તમને, બાકી નવીનમાં કંઈ છે નહીં. ટાઈમપાસ થાય ન કરો. સવારે 8 વાગે 8:45 1 વાગે જાય, 2 વાગે પાછા 5:30 6 વાગે સુધી પાછા બધી રૂટીન છે અત્યારે તો. સૌથી સારું કામ ને કરતા થતા જવાના છે. સમય કેમ જાય મને ખબર છે, ઘડીકમાં હોઈ જાય છે. 3 તારીખ થઈ ગઈ, 15 દિવસ થઈ ગયા આવ્યા એના, કેમ જાય કોને ખબર. બીજું તો હવે કાંઈ છે નહીં અત્યારે નવીનમાં તો. ન્યૂઝમાં તો કાંઈ છે નહીં. કેને ફોન કર્યો હતો પમદી રવિવારે કર્યો હતો કે શીખી લેજે 2-3 મેં તો હા શીખી જ જાઉં ને. જેટલું જલ્દી શીખે એટલું અહીંથી જઈને સુરત રહેવા મળશે. એટલે શીખવાનું મેન છે. ગમે તે થાય મહેનત કરી લેવાની છે, શીખી લેવાનું છે મેન તો. બાકી તો દેખાડો વાતાવરણ કેવું છે બધું બહારનું. આ બધું છે આવું. સૂર્ય પી ગયો. સવારમાં બહુ એટલે બહુ ટાઈટ હતી, વધારે પડતી, બહુ એટલે બહુ. 50 ઝાકળ વધારે પીડી ને એટલે ટાઈટ વધારે હતી. નળીઓ ગયો છે ઓલા ઓફિસ, કન્ટેનરમાં ઓફિસ છે ત્યાં બેઠો છે. હવે એની પાસેથી ડ્રોઈંગ શીખવાની છે કે આજ નદી શીખાડે તો. બીજું જ કંઈ છે નહીં વ્લોગમાં. હવે જોયું જમવા જાય છે, વ્લોગ બનાવે. અત્યારે નરેશને કંઈ ફાવતું નથી અહીંયા જમવાનું. બપોરે આવતો જ નથી, હું એકલો જ જાઉં છું, પણ જાઉં છું ને 1-2 કિલોમીટર આગળ. નરેશને જમતું નથી. બપોરે અહીંયા રૂમે જમી લે, નાસ્તો બાસ્તો કરી લે. હું જાઉં છું, દેખાડા તમને વ્લોગમાં કેવું છે જમવાનું બમવાનું બધું. સારું હાલો પછી બનાવીશું વ્લોગ હવે. તો અત્યારે 11:30 વાગી ગયા છે. અત્યારે અલાયન્સ ઓફ ધ બોર્ડર સિરીઝ જોશું. ત્યાં ભવિષ્યનું એક દેખાડે છે. છેલ્લું સિઝન છે, હવે 1 કલાક બાકી છે. એ પછી ખ્યાલ આવે છે કે આપણે ધારી કરી એવી, જે ધારવી કરી એવી દુનિયામાં, જે ધારવી કરી એવી. સાઈડ ઉપર આવ્યો ને ત્યારથી વધારે ખબર પડી. પહેલાં શું હતું કે જે કે પપ્પા કે ગમે કે હું માની લેતો નીકળતો, પણ અહીંયા પછી આપણે ઉપર આમ આવ્યું શું કે બોલ એવો તે કામ કરીએ એવી. પહેલાં મને લાગતું ન કરીએ કે કાંઈ, સાઈડનું કામ તો બહુ અઘરું. આમ ધીરે ધીરે જેમ આગળ વધતા જાય ને સમય જતો જાય ને એમ ખબર પડે કે જે ધારી કરીએ એવી, વાત કરીએ એવી, જે ધંધો કરીએ એવી. હવે આમાં 5 વર્ષ કાઢવાના, 4-5 વર્ષ ભાર લાગશે. આમ ઘૂંટણ પડી જિંદગી કહેવાય જરીકા. જેવું ફેમિલીથી દૂર આખું બધા કામ હાલે, અઘરું છે જરીક. તો કાંઈ નહીં, આમાં જ નીકળી ગયો ને. આ પાછા મહેનત કરી લીધી ને આગળ આખી જિંદગી સફળ થઈ જાય. એટલે હારી જાય તારે કે કરીએ કે ફેમિલી રહીએ કે. અત્યારે 5 વર્ષ બકરી પીલાઈ ગઈ છે હરખાઈની. કાંઈ નહીં, જેટલું શીખવું એટલું શીખવી કે એટલું શીખીએ કે આમાં તારે એટલું શીખીએ કે. નવું શીખવાની ટ્રાય કરીશ. કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને બધારે વાત કરીશ. એટલે પહેલાં આ શાઇનની જ છે, એટલે જેને વાત નથી શકતો આ ને તે એ જ પહેલાં શીખવું છે.
જેમ જેમ સમય જાય એમ ખબર છે એ હાવ દૂર થઈ જાય અને એમ ખુલીને વાત કરીએ કે પોતાની વાત મેં કહે કે અત્યારે હું થાય છે હું કાંઈક બોલે એટલે મારું કોઈ આમ લે નહીં સિરિયસ કોઈ કવર હતો અહીંયા એમ જ હતું કોઈ સિરિયસ લેતું હતું એટલે કાંઈ બોલતો નહીં અને આવી રીતે મારી રીતે રોતો બોલે સાંભળતો અને એક કાં સાંભળતા કાંથી કાઢી નાખતો. હવે જે સિરિયસનેસ લાવે ને જેમને સમય જતો એમ બધા સિરિયસ લે આપણું કામ જેમ કરશું જેટલી મહેનત કરશું એમ આગળ વધતા જવું. આ દિલથી વાત નીકળે સાચું કહું તો. કાંઈ નહીં 5 વર્ષ છે જેટલું કહે એટલે કહે કે કહેતો કે 2-3 શીખી જાય છે. જેટલું જલ્દી શીખી ગયો એટલી જલ્દી બહાર નીકળે કે આમાંથી. જો નહીં શીખી ગયો 5 વર્ષમાં તો આમાં જતાય જાય. સુરત જાય તો અહીંયા એક વાર સિરિયસ લે નહીં અને કાંઈ પગારમાં રાખશે કે પર્સન્ટેજમાં આવે જ નહીં, પૈસા નહીં કમાય ટૂંકમાં. તો એટલે જેટલી મહેનત કરીએ કે એટલી કરી લેવાની છે. એટલી ખબર પડી ગઈ. કહાવાનો સરખાઈનો ભૂકા કાઢી નાખે એવો સરખાઈની ભી મારીને કામ કરવાનું છે. આજે એક મોટિવેશનવાળો વિડીયો થઈ ગયો. કાંઈ નહીં હવે જાય તે બનાવીશું. ત્યારે 11:15 જેવા થવા આવ્યા છે. 1.5 કલાકમાં નીકળી 1:45 કોઈ જમવા. વચ્ચે જવા માટે નીકળી ગયા છે. હરિયાણ મીકતો ગયો એ કરો ગાડી મીકતો ગયો છે ને અત્યારે નીકળી ગયો. આગળ દેખાડવું કેવું છે જમવાનું ત્યાં દેખાડી હાલ. અહીંયા છે જમવાનું. ગાડી મૂકી દીધી, હાથ ધોઈ લેવા. અહીંયા આ જમવાનું છે. આવું છે બધું મેનેજમેન્ટ. અહીંયાથી જમવા આવ્યા છે. અત્યારે જમી લીધું. હા તો અત્યારે જમી નીકળી ગયા છે. ગાડી પર ચાલો ગાડી આવી છે પાછા. તો અત્યારે ભીખાવાળા વહી ગયા છે. આવું છે ગામડું કાંક. નીકળ્યું. સોડા રેડી છે પીવી છે. રૂમે પી ગયા છે. મિત્ર બેઠો સાંભળો જાય ગયેલો. તો મિત્રો અત્યારે પેલા નખવા જાઉં છું. પીગો છો અડધે મેં યાદ આવ્યું મેં બ્લોગ બનાવી નાખું. અત્યારે નીકળ્યું છું. અમે વ્યૂ જો પહાડ દેખાય છે એક નંબર. ચશ્મા પહેરીને તોય દોડો દેશો દેની આમાં ચશ્મા પહેર્યા તોય દેખાતો હોય તો દેખાતું હોય દેખાડું તમને. 100 કિલોમીટર હાલી ગઈ છે અને આમાં વ્યૂ જો ડુંગરા બધા એક નંબર. તો જાય અને પેલું નખીને આવી બીજું. હા તો અત્યારે ફૂલ કરી દીધું. 400 રૂપિયા નાખી દીધું છે. ફૂલ કરી દીધું છે. 250 ને 300ની એવરેજ આવે છે. તો અત્યારે 800 હલી છે દેખાડું. અત્યારે જો 36,800 કાઢી છે એટલે 800માં જ હોય એટલે તો સીધી 39,000 હોય કરવાની ફૂલ એવો પ્લાન છે. હા તો હલો તે ગાડી પડી જાય છે ફૂલે ફૂલ.